સુરતમાં વધતી મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટી હવે રસ્તા ઉપર ઉતરી છે। પેટ્રોલ, ડીઝલ, દૂધ અને ગેસના સતત વધી રહેલા ભાવ સામે આપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। દેશભરમાં વધી રહેલી મોંઘવારીને લઈ સામાન્ય જનતા ઉપર આર્થિક બોજ સતત વધી રહ્યો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં પરિવહન ખર્ચ વધ્યો છે, જ્યારે દૂધ અને ગેસના વધતા ભાવને કારણે ઘર ખર્ચમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। આ મુદ્દે હવે આમ આદમી પાર્ટી સુરત દ્વારા વિરોધ કરાયો હતો। સુરતમાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સાથે જ શાંતિપૂર્ણ રીતે મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા સરકારની વધતી મોંઘવારી ઉપર નિયંત્રણ લાવવા માંગ કરવામાં આવી હતી। આ વિરોધ કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓ દ્વારા સૂત્રોચ્ચાર સાથે લોકોના પ્રશ્નો ઉઠાવ્યા હતા અને સામાન્ય નાગરિકોને રાહત મળે તેવી માંગ પણ કરી હતી। આજે આખો દેશ મોંઘવારીના મારથી ત્રસ્ત છે, હેરાન છે, પરેશાન છે। ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું, વેપારીઓના ધંધા ભાંગી ગયા છે, ટ્રાન્સપોર્ટરો પોતાના વાહનો સાઈડમાં મૂકીને બેસી ગયા છે અને લોકો મોંઘવારીના મારથી પીડાઈ રહ્યા છે। રશિયા આપણને સસ્તું ક્રૂડ ઓઇલ આપતી હોવા છતાં પણ અમેરિકાના દબાણ હેઠળ આપણે એમનું ક્રૂડ ઓઇલ પણ જાણે ખરીદી શકતા નથી। એક એક વાત, એક એક નિર્ણય ભાજપ સરકાર, મોદી સરકાર, ટ્રમ્પ સરકારને પૂછીને પછી નિર્ણય લે છે। ત્યારે આ દેશને કોણ બચાવશે? આ દેશના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે। ત્યારે માનનીય કલેક્ટરશ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગુજરાતની જનતાને મોંઘવારીના મારથી બચાવવામાં આવે। ગુજરાતની જનતા પીડાઈ રહી છે, ખેડૂતો, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો પીડાઈ રહ્યા છે। આ તમામ લોકોને બચાવવાની જવાબદારી સરકારની છે અને સરકાર એમની જવાબદારી નિભાવે એ આવેદન કરવા માટે અમે આજે માનનીય કલેક્ટરશ્રીને આવ્યા છીએ।